ખાસ કરીને ટ્રાઇકોડર્માની જે સુડોમોનાસ છે એ આપણે 1 કિલોના પેકિંગમાં આવે છે એ લેવાના છે। 1 કિલોના પેકિંગની અંદર આવે છે 1 વીઘો, 16 ગુઠ્ઠાવાળું હોય એવી રીતે। જો 2.5 વીઘા હોય તો 1 એકર થાય, એટલે 1 એકરની અંદર 1 કિલો આપવાનું। પણ જો આ સારી ક્વોલિટીનું હશે તો આપણે આની અંદર પરિણામ મળશે। સારી ક્વોલિટી એટલે કે અત્યારે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ છે એ દેશની અંદર અને આપણા રાજ્યની અંદર અનેક કંપની બનાવે છે, પણ જે ક્વોલિટી જેને કહી શકાય, જેમાં એગ્રીલેન્ડ હોય અથવા તો ક્યુરેટિવ છે, પ્રોટેક્ટિવ છે, મલ્ટીપ્લેક્સ છે, જે સ્ટાન્ડર્ડ કંપની છે, આવી કંપનીના હશે તો ચાલશે, પણ લોકલ હોય તો પછી આપણે પરિણામ નથી મળતું। ઘણી વખત એવું પણ બને છે કે લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે તમને ઘણું બધું મિક્સમાં આપી દેવામાં આવે, જેમાં ટ્રાઇકો હોય, સુડો હોય, મેટારિઝમ હોય, પોચેનિયા હોય વગેરે તમામ બધું મિક્સ કરીને આપવામાં આવે છે, જેનું પ્રમાણ ઓછું હોય છે, પણ આપણે એની જરૂર નથી। ઘણી વખત ઘણા બધા ખેડૂતોને એવું કહેવામાં આવે કે આની અંદર તમામ પ્રકારની ફૂગ અને તમામ પ્રકારના બેક્ટેરિયા આવી જાય છે, પણ એ ટેકનોલોજીની દ્રષ્ટિએ અને સિદ્ધાંતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખેડૂતના હિતમાં નથી। એટલે લાઇફિલાઇઝેશનના નામે આપણે જો આવો બધા બેક્ટેરિયા કે બધી ફૂગ છે મિક્સમાં આવતી હોય તો એ ખેડૂતોએ ના વાપરવી જોઈએ મારી દ્રષ્ટિએ। જે આપણે ટ્રાઇકોડર્માની સુડોમોનાસની અત્યારે જરૂર છે તો બંને અલગ અલગ મળે છે, બંને અલગ અલગ લઈ અને વાપરવું એ જ આપણા હિતમાં હોય છે। એટલે અત્યારે જો ફૂગ અને સુકારો હોય તો એની અંદર કોઈ સારી કંપનીનું ટ્રાઇકોડર્મા સુડોમોનાસ છે એ બંને વસ્તુ મિક્સ કરીને આપી દેવામાં આવે તો પણ આપણે જૈવિક નિયંત્રણની અંદર સારું એવું નિયંત્રણ ફૂગ અને સુકારાની અંદર લઈ શકીએ છીએ। માની લઈએ કે છાશ અને ગૌમૂત્રની વ્યવસ્થા નથી, જૈવિક ઇલાજ પણ નથી કરવો, અને જો આપણે કેમિકલમાં જવું હોય તો એની અંદર પણ ઘણા બધા કન્ટેન આવે છે। બને ત્યાં સુધી જો નોર્મલ સુકારો હોય તો કોઈ પણ પ્રકારનું જે કોમ્બિનેશનવાળું ફૂગનાશક હોય એનો તમે વપરાશ કરી શકો છો, જેમ કે કાર્બેન્ડિઝમ મેન્કોજેબ હોય, મેટાલિક્સિન મેન્કોજેબ છે, અથવા તો એઝિસ્ટોબિન મેન્કોજેબ છે, આવા જે કોમ્બિનેશનવાળા કન્ટેન આવે છે એનો વપરાશ કરવાનો। પણ એ નોર્મલ ફૂગ કે નોર્મલ સુકારો હોય તો, જો આપણે અત્યારે હેવી સુકારો હોય, વધારે પડતા સુકારો હોય તો પછી આપણે હેવી કન્ટેન એમાં વાપરવું પડે, જેની અંદર ખાસ કરીને દરેક કંપની જે બનાવે છે એનું હું આપને માહિતી આપું છું। ઘણી બધી કંપનીનું એ કન્ટેન આવે છે, જે પણ 2 કન્ટેન એક સાથે આવશે, જેની અંદર પિકોક્સીટોબિન અને ટ્રાઇસાયક્લોઝોલ આ બંનેનું જે કોમ્બિનેશન આવે છે, કોઈ પણ સારી કંપનીનું આ લઈ પિકોક્સીટોબિન અને ટ્રાઇસાયક્લોઝોલ આનું કોમ્બિનેશન છે એ જો આપણે